આ તમે જોઈ શકો છો જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર, આ પાણી પણ વહી રહ્યું છે પૂરેપૂરી રીતના. જે 15 દિવસથી આ નદીમાં પાણી જઈ રહ્યું છે મિત્રો. અને ત્યાં જે હોમ કેર વાળા હતા તો અમને ત્યાં ના જવા દીધા. એ લોકો કહી રહ્યા છે કે તમે અંદર નહીં જઈ શકો. તો હેલો મિત્રો, સ્વાગત કરું છું એક ફરીથી નવા વિડીયોમાં. તો આજે હું આવી ગયો છું સપ્તેશ્વર, જે શ્રી સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ તમે જોઈ શકો છો જે સાબરમતી નદી પૂરી ઓવરફુલ થઈને પાણી વહી રહ્યું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેશે. તમને પૂરેપૂરી રીતના જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ બતાવું. અને આ તમે જોઈ શકો છો જે સાબરમતી નદી કહેવાય છે પૂરી વહીને જઈ રહી છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. ચાલો, આ જો મારી સાથના દોસ્ત આવેલો છે તો બતાવશે આપણે. હું વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. અને આ જે સપ્તેશ્વર મંદિરની બહારની સાઈડ જે તમે 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ કરો, તમારા વાહન અહીંયા પાર્કિંગ કરી શકો છો. અને આ જે સાબરમતી નદી કહેવાય છે પૂરી ભરાઈને જઈ રહી છે. અને તમારું શું નામ મિત્ર? રાહુલ. તો આ મારી સાથના જે રાહુલભાઈ છે, અને રાહુલભાઈ સાથના હું જઈ રહ્યો છું. તમે વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. અને આ જો આ 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ અહીંયા કરી શકો છો તમારું. અને આ જુઓ જે સાબરમતી નદી કહેવાય છે પૂરી ઓવરફુલ થઈને જઈ રહી છે, જે સાબરમતી નદી કહેવાય છે. અહીંયા જે મહાદેવનું મંદિર છે, જે શ્રી સપ્તેશ્વર મહાદેવનું મંદિર. અને આ તમે જોઈ શકો છો જે ચા પાણી નાસ્તા કરવા માંગતા હોય તો અહીંયાથી કરી શકો છો. અને આ જે નાસ્તાની દુકાન અહીંયા છે. અને આ તમને હું પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો. આ જોઈ શકો છો, આ જોઈ શકો છો જે શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર મિત્રો. શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર. વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો. તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. હું જઈ રહ્યો છું મંદિરમાં. અને આ તમે જોઈ શકો છો જે પાણી પૂરેપૂરી રીતના મંદિરમાં આવી ગયું છે. અને મંદિર પણ ડૂબી ગયું છે. ત્યાં જે પાર બાંધેલી છે એ પારની અંદર પાણી આવી ગયું છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના જે નજારો આવી રહ્યો છે મંદિરનો. જવા દે અંદર દાદા. તો આ રીતના કંઈ પાણી વહી રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો હજ્જમાં હાંગાય જે યુટ્યુબમાં વિડીયો બનાવું. તો હું મિત્રો પૂરેપૂરી રીતના તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. ને આ શ્રી સપ્તેશ્વર મહાદેવનું મંદિર જે તમે જોઈ શકો છો, જે સપ્તેશ્વરનું મહાદેવનું મંદિર. આ તમે જોઈ શકો છો કંઈ આ રીતના આ જોઈ શકો છો જે પૂરેપૂરી રીતના પાણી આવી રહ્યું છે. આ તમે જોઈ શકો છો જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર, આ પાણી પણ વહી રહ્યું છે પૂરેપૂરી રીતના. પાણી ભરાઈને ઓવરફુલ રીત થઈને જઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો. અને આ જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ તમે કંઈ નજારો બહારની સાઈડનો નજારો કંઈ આ રીતના આવી રહ્યો છે મિત્રો. આ જોઈ શકો છો જે મંદિર કહેવાય છે સપ્તેશ્વરનું. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો છે. તમને ધાબા ઉપર જઈને પૂરો નજારો બતાવવું છે મંદિરનો અને નદીનો. તો હું જઈ રહ્યો છું ધાબા ઉપર. અમારે આ પેલી સાઈડથી જવાય છે ધાબા પર. હા જોઈ શકો છો કંઈ આ રીતના જે નજારો દેખાઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો હું ધાબા પર જઈ રહ્યો છું મિત્રો. તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ જઈ રહ્યો છે વહીને. આ તમે જોઈ શકો છો જે 15 દિવસથી આ નદીમાં પાણી જઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો. અને જે ત્યાં આ સાબરમતી નદી કહેવાય છે, ને જે પેલો વિજયપુરવાળો રસ્તો જે બ્રિજ કહેવાય છે, તમે જોઈ શકો છો કંઈ આ રીતના નજારો આવી રહ્યો છે મિત્રો. હમણાં ત્યાં ગયો તો વિડીયો બનાવવાનો ના દીધો એમ લોકોને કે નથી તમારે જવાની જરૂર. અને આ જે સપ્તેશ્વરનો બહારનો નજારો જે આ રીતના કંઈ દેખાઈ રહ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે મિત્રો. અને આપણી સાથના રાહુલજી ચૌહાણ આવેલા છે. કંઈ કહેવા માંગશો રાહુલજી ચૌહાણ? બોલો. તો મિત્રો કંઈ આ રીતના જે સાબરમતી નદી પૂરી પાણી ઓવરફુલ થઈને જઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો. અને અહીંયા જે મહાદેવનું મંદિર કહેવાય છે, આ મહાદેવનું મંદિર છે શ્રી સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો અડધું તો ડૂબી ગયું છે. આ પાણી અંદર નથી જતું, આ મંદિરના અંદર વચ્ચે જતું હતું ને બે. હું ઇન્સ્ટાગ્રામમાં હું રીલ્સ જોઈ હતી તો પાણી પણ આમાંથી જતું હતું ઓવરફુલ થઈને. સવારે જતું હતું મંદિરમાંથી પાણી ભરાઈને મતલબ. તો આ જોઈ શકો છો પૂરી સાબરમતી નદી ઓવરફુલ થઈને જઈ રહ્યો છે. સવારે આ રાહુલજી કહી રહ્યા છે સવારે પાણી ભરાઈને જઈ રહ્યું છે, ઉપરથી જઈ રહ્યું હતું મતલબ પાણી. અચ્છા, હા જોઈ શકો છો. અને રાહુલજી ત્યાં નોકરી, તમે ત્યાં જોબ કરો છો ને? રાહુલજીની પોતાની જે હોટલ છે ત્યાં નીલકંઠ લોજ એન્ડ રેસ્ટોરન્ટ જોઈ શકો છો. તમે આવજો ને રાહુલજીની મુલાકાત જરૂરી લેજો મિત્રો. અને આ ત્યાં હોમ કેર વાળા જે મૂકેલા છે તો ત્યાં કોઈને જવા નથી દેતા.
હમણાં હું જઈ રહ્યો હતો તો વિડીયો બનાવવા મને નહીં જવા દીધો. અને આ જોઈ શકો છો જે કંઈ આ રીતના નજારો આવી રહ્યો છે મિત્રો. મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અહીંયા તો. અને બાઇક બગડે નહીં નવું જ લીધું હોય. આ જોઈ શકો છો કંઈ આ રીતના નજારો છે જે સપ્તેશ્વર મહાદેવ. આ તમે જોઈ શકો છો અહીંયાથી તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. આ જોઈ રહ્યા છો મિત્રો તમે આ રીતના કંઈ જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. અને આ બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે જેથી. અને આ ચા નાસ્તાની દુકાનો અહીંયા જે છે બહારની સાઈડ. અને આ કંઈ આ રીતના સપ્તેશ્વર મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો પાણી બધું ભરાઈને જઈ રહ્યું છે ઓવરફુલ થઈને. હવે મગરમચ્છ કંઈ રહે છે એવું જાણવા મળ્યું હતું. મગરમચ્છ અહીંયા હતો મગર કોઈ વિડીયો જોયા હતા એટલે મતલબ ગણપતિ દુબરવા આવ્યા હતા કોઈ અહીંયા પબ્લિક. તો મિત્રો હમણાં કાલે કે પરમ દિવસ ગણપતિનો છેલ્લો 10મો દિવસ હતો. તો ગણપતિ દુબરવા પણ ઘણી પબ્લિક આવી હશે. હમણાં તો કંઈ દેખાતું નથી કેમ કે પૂરું ઓવરફુલ થઈને પાણી જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો જે આ સાબરમતી નદી કહેવાય છે. અને વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો તમને ત્યાં ઉપર જઈને પણ બતાવું છે. બ્રિજ કહેવાય છે જે સાબરમતી નદીનો બ્રિજ. ત્યાં જઈને પણ પૂરી રીતના બતાવવાની કોશિશ કરીશ મિત્રો. અને આ તમે જોઈ શકો છો જે સાબરમતી નદી કહેવાય છે. પાણી બધું વહેતું જઈ રહ્યું છે. હમણાં તો 2-3 સવારે જ આમ આ દોસ્તાર કહી રહ્યો છે જે ઉપરથી પાણી જઈ રહ્યું હતું. અને ત્યાં જે હોમ કેડવાળા હતા તો અમને ત્યાં ના જવા દીધા. એ લોકો કહી રહ્યા છે કે તમે અંદર નહીં જઈ શકો. આ જોઈ શકો છો જે કંઈ આ રીતના નજારો આવી રહ્યો છે. આ જોઈ શકો છો મિત્રો. વરસાદ ચાલુ છે મિત્રો. હમણાં તો વિડીયો બનાવવાની થોડી આપણે રાહુલસિંહ છે આપણી સાથના આવેલા છે મિત્રો. આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો જે સપ્તેશ્વર અહીંયા આ બાજુ બધી સાઈડ જે ચા પાણી નાસ્તાની દુકાનો લાગેલી છે. અને આ બધી સાબરમતી નદીમાં પાણી જઈ રહ્યું છે જે વહેતું. આ જો સાબરમતી આ ધરોઈ ડેમમાંથી પાણી આવે છે રાહુલજી. આ જે પાણી આવી રહ્યું છે જે ધરોઈ ડેમમાંથી 9 દરવાજા ખોલ્યા છે. ધરોઈ ડેમ 8 દરવાજા ધરોઈ ડેમના ખોલ્યા છે. તો પાણી પૂરું સાબરમતી નદી ઓવરફુલ થઈને જઈ રહી છે મિત્રો. તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે. અને મિત્રો તમે વિડીયો જ્યાંથી જોતા હોય ત્યાંથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તો મિત્રો આ રીતના કંઈ હતી જે સપ્તેશ્વર સાબરમતી નદી આવેલી છે તમે જોઈ શકો છો. અને હું અહીંયા બહારથી વિડીયો બનાવી રહ્યો છું. ત્યાં અંદર નથી જવા દેતા અમને. ના પાડી રહ્યા છે જો હોમકેડવાળા છે. તો હું વિડીયો બનાવવા ગયો તો હમણાં મને ના પાડી રહ્યા હતા કે અંદર જવાની તમને એલાઉટ નથી. તો અહીંયાથી તો તમને પૂરેપૂરી રીતના બતાવી શકું છું. આજે સાબરમતી નદી કહેવાય છે મિત્રો. તમે જોઈ શકો છો જે પૂરેપૂરી રીતના પાણી ભરાઈને જઈ રહ્યું છે. અને આપણે જે મહાદેવનું મંદિર છે અહીંયા શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર આ તમે જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના પાણી જઈ રહ્યું છે જે સાબરમતી નદી કહેવાય છે મિત્રો. પૂરેપૂરી રીતના પાણી ભરાઈને જઈ રહ્યું છે. ઓવરફુલ છે આ સાબરમતી નદી કહેવાય છે. બધું પાણી ભરાઈને જઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો જાહેર સૂત્ર આ બધું કંઈ લખેલું છે અહીંયા. આ રીતના જે સાબરમતી નદીમાંથી પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો. અને આ તમને હું પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અને અહીંયા જે આ બધી સાઈડ પાર્કિંગ વ્યવસ્થા જે 2 વ્હીલર પાર્કિંગ કરવા માંગતા હોય 4 વ્હીલર પાર્કિંગ કરવા માંગતા હોય તો અહીંયાથી કરી શકો છો. અને આ રીતના કંઈ નજારો આવી રહ્યો છે જે સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. આ તમે જોઈ શકો છો મિત્રો. તો હું ઉપર જઈ રહ્યો છું મિત્રો. અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બીજા વિડીયોમાં જલ્દ મળશું મિત્રો. તો બાય ગાઈસ.